આ મારવાડી યુનિવર્સિટીની અંદર જે પ્રવૃત્તિ થઈ રહી છે આપણે છાપામાં હમણાં મેં વાત કરી એમ આપણે જોયું તો આવી પ્રવૃત્તિ જો થતી રહી છે તો અમારે આ કરવું શું ગામ લોકોને? અમે વારંવાર વિનંતી કરી રહ્યા છે કે આવીને આવી પ્રવૃત્તિને આવા નવા જો કૌભાંડ થતા રહી છે તો અમારી બેનું દીકરીને આને અસર શું થશે? આજે તમે જોવો છો મીડિયા દ્વારા શું વાતો કરે અને એક એનો ઓટચોપ થાય છે 300-200-300 જણા ભેગા થઈ જાય છે। અગાઉ પણ તમે પોલીસ કમિશનરે રજૂઆત કરી હતી અને એમના જે ગોરખ ધંધાઓ છે તે ખુલ્લા પાડ્યા હતા, ત્યારે હવે આ ઘટનાથી ગામ પર કેવી અસર પડશે? ખાસ કરીને આ ગામ પર તો અત્યારે ખાસ બહુ ખરાબ અસર પડવા જઈ રહી। આજુબાજુના ગામડામાં વિકાસ થઈ રહ્યો। અમારા રતનપરની અંદર જે સારા માણસો એ પોતાના ઘર છોડી અને હિજરત કરીને જતા રહ્યા છે, કારણ કે આવી પ્રવૃત્તિને કોઈ રોકવા તૈયાર જ નથી। ગામડાઓ સંસ્કૃતિ રીતે તમે જોવો છો કેટલા સુંદર અને પવિત્ર ગામડા છે, અવડું મોટું મંદિર છે, ધામ છે, ચારે બાજુ જ્યાં વિદ્યાપીઠ જેવી મહાશંકરાચાર્યની હોય એમાં આવી પ્રવૃત્તિ થતી હોય તો આપણે થોડીક આ ભારત દેશને થોડુંક લાસન લાગે। આવા લોકોને આપણે શું આયા કરવા છે? આ લોકોને મારી ભણવાના નથી, અભ્યાસ ભલે કરી રહ્યા, પણ આવી પ્રવૃત્તિ છે, આવા તત્વો છે એની સામે અમારે વાંધો છે। આ શું કરી રહ્યા છે? આવા શેખ ધંધા કરી રહ્યા છે, ન કરવાના કપડાં પણ વસ્ત્ર કેવા પહેરીએ, આપણો ભારત દેશ કેવો વસ્ત્ર પહેરીએ, વિચાર મારા ઊંચા છે, એવું નથી કે ટૂંકા પડે મારા વિસ્તર ટૂંકા છે। અમે એવી કોઈ પ્રવૃત્તિ નહીં, અમે પણ કાંઈ એવું કૃત્યુ કરી તો અમને પણ સજા સરકાર આપે છે। એટલે આ કૃત્યુ ન થાય એના માટે સરકારે એને પગલાં લઈએ, યોગ્ય પગલાં લઈએ। કમિશનર સાહેબને મારી વિનંતી છે, સાહેબને વિનંતી છે, તાલુકા પોલીસ ચોકીને વિનંતી છે, મારવાડી કોલેજના સાહેબોને તમામને વિનંતી છે, મારી અધિકારીને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આવી જો અમારી પ્રવૃત્તિ ન થાય તો સારું છે। મેન મુદ્દો અમારો એ જ છે કે મારવાડીના વિદેશના જે સ્ટુડન્ટ છોકરા છોકરીઓ જે અહીંયા ભણવા માટે આવે છે એ લોકોને મારવાડી કેમ્પસની અંદર જ રહેવાની સુવિધા હોવી જોઈએ। અમે પહેલાં પણ ઘણીવાર રજૂઆત કરી એવા છીએ। આનાથી અમને બહુ તકલીફ છે। જે અહીંયા લોકલમાં જે લોકો રહે છે, અહીંયા જે નવી સોસાયટીઓમાં જે મકાન ઇન્વેસ્ટ કરી અને ભાડે આપી દે છે એ લોકોથી અહીંયાના જે જનતા જે રહે છે એ લોકોને મારવાડી, ગવરદળ, અડાળા આ બધા વિસ્તારમાં બહુ જ ત્રાસ છે એ લોકોનો। અમે ઘણીવાર રજૂઆત કરી છે, પણ આનો કોઈ હજી લગી સોલ્યુશન આવ્યું નથી। અને હવે તો એ લોકો એવું કરે છે કે ગુંડાગર્દી અને મારપીટ કરે છે અને એ લોકોનો મોટું જૂથ ભેગું થઈ જાય છે અને એકલા કોઈ હોય કે એક બે જણા હોય તો એની ઉપર મારી પણ અટેક પણ કરી લે છે અને ખાધે પીધે માંસ મચ્છી ખાધેલા હોય છે, હાઈટ બોડીવાળા હોય છે, તો એ લોકો એક બે જણાને તો કોઈનું ગનહાર એમ નથી। અને નશા અને દેહ વેપારના ધંધા આવું બધું બહુ પ્રવૃત્તિ અહીં વધી ગઈ છે। અહીંયા આવડા મોટા ધાર્મિક સ્થળો છે તો અહીંયા આ બધું સોંપે નહીં આપણી સંસ્કૃતિને। આજે કુંવારી એક જે દીકરી છે તે માતા બની છે, શું કહેશો? ગ્રામજનો આજે એકઠા થયા છે, ગ્રામજનો આમાં શું કે આ તો મારવાડીનું આ વિચારવું જોઈએ। આજથી આ કાંઈ આજકાલનું ન હોય ને, આજ 5-7-10 મહિના પહેલાંનું આ બધી આવે એટલે અમારો કહેવાનો એ જ છે કે આજે ઝાઝા સમયથી આ હાલે છે દેહ વેપારનું ને આ બધું જે હાલે છે ને અત્યારે ઓનલાઈનમાં એની લિંકો આવે છે, જેમાં એપ્લિકેશનો છે જેમાંથી રતનપુરનું નામ ખરાબ થાય છે કે એના નામ ઉપર એડ્રેસ આવે છે, બધા લોકેશન દેખાડે છે। આ છોકરીઓ બધી આંકડે જે રૂમ રાખ્યા હોય છે એમાં કાયદેસરના બધા ફોટા, રેટ બધું દેખાડે છે। ખાસ એ જ છે કે અહીંથી અમારો મુદ્દો એ જ છે કે અહીંથી એ લોકોને એના કેમ્પસની અંદર એડમિશન હોવા જોઈએ। રતનપર કે અડાળા કે આંકડે ગૌરીધનની વિસ્તારમાં ક્યાંય પણ એ લોકો હોવાનો જોઈએ જે આ બધું ગંદકી ફેલાવે છે। આવતા દિવસોમાં હિજરત કરીને જવાની પણ વાત કરી હતી, શું કહેશો? આમાં ઘણું બધું થઈ શકે એમ છે। તમે વિચારો, તમે જોવો જ છો અત્યારે આ લોકોની પરિસ્થિતિ કેવી છે। આમાં ઘણું બધું થઈ શકે એમ છે। જે આ જો હજી સરકાર અને જો આમાં જો મારવાડી અને જો હજી કંટ્રોલમાં લઈ લે તો સારું છે। નકર મારવાડીની સાથે અમે મિટિંગ કરી હતી, એ લોકો ખુદ એમ કહે છે કે અમારે પણ પહેલાં પરમિશન લેવી પડે છે એની હોસ્ટેલની અંદર રૂમમાં જવા માટેની, લેટર દેવો પડે છે 1 દી અગાઉ। નકર અમને પણ એ ડાયરેક્ટ એમ સવાલ કરે છે કે ભાઈ અમારે તો કોઈનું સાંભળતા જ નથી, પોલીસનું પણ ઘણી વાર ગણહારતા નથી।